નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વિવાદોથી ઘેરાયેલા વિસાવદરની ચૂંટણીના આજે પરિણામ સાથે જ કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પણ આજે પરિણામ શરૂઆતી રુઝાન અને બધું જ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી શરૂઆતી રુઝાનમાં આગળ દેખાઈ રહી છે. બંને વિધાનસભા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ મહેનત કરવામાં આવી છે વિસાવદર પાછળ. ભારતીય જનતા પાર્ટીમાંથી લિપિબેન આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. પહેલા તો શરૂઆતી રુઝાનમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે, પણ એ જાળવી રાખશે છેલ્લે સુધી? જી ચોક્કસથી આપણે જોયા છે ઘણા બધા પરિણામ ઘણી બધી ચૂંટણીમાં ગુજરાતની જનતાએ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને કાર્યકર્તાઓએ જે ખૂબ મહેનત કરે છે એને જ આશીર્વાદ આપ્યા છે. અને આનું ખૂબ મોટું કારણ એ છે કે જનતાને હવે ફક્ત વિકાસ જોઈએ છે. પોતાના જીવનમાં દિન બ દિન જુદી જુદી રીતે વિકાસ થાય, આજુબાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય, સ્થાનિક સ્તરે વિકાસ થાય, આ પ્રકારની સરકાર જનતા ચાહે છે. અને એટલા માટે જ એ જ કારણ છે કે ગુજરાતની જનતાએ વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જ પોતાના આશીર્વાદ આપ્યા છે. જે રીતે ડબલ એન્જિનની સરકાર અને આપણા પ્રધાનમંત્રી માનનીય મોદીજીની જે લોકપ્રિયતા છે અને જનતાનો એમના પર જે વિશ્વાસ છે એ બતાવે છે કે જે સ્થાનિક સ્તરેથી લઈ રાજ્યથી લઈને કેન્દ્રથી લઈને દરેક પ્રકારના વિકાસ એ જનતાએ જોયા છે ને એટલા માટે વારંવાર માત્ર ભારતીય જનતા પાર્ટી પર જ મજબૂત ભરોસો મૂકવામાં આવે છે. જુદા જુદા કોઈ પણ સ્તરે તમે જોઈ લો, સ્થાનિક રસ્તાઓના વિષય હોય, શિક્ષણનો વિષય હોય, આરોગ્યનો વિષય હોય, યોજનાઓ નીચે ઉતારવાનો વિષય હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા જનતા વચ્ચે રહેવામાં માને છે. અને એ ચૂંટણીમાં, ફક્ત ચૂંટણીમાં નહીં પરંતુ હંમેશા એ જનતાની વચ્ચે રહી અને એમની સેવા કરવામાં માને છે. તો આ જે વિચારધારા છે એ વિચારધારા પર જનતા વિશ્વાસ મૂકે છે. નહીં કે જે વિપક્ષ છે, જે માત્ર ને માત્ર જે વોટ બેંકની રાજનીતિ હોય, જાતિ અને કાસ્ટ બેઝ જે રાજનીતિ કરે છે એના ઉપર જનતા ક્યારેય વિશ્વાસ મૂકતી નથી. ને ગુજરાતમાં તો આપણે વારંવાર આટલા બધા જે સીટના જનતા આશીર્વાદ આપે છે દરેક ચૂંટણીમાં, એ આપણે જોઈ શકીએ છીએ ને જનતાનો મેસેજ જ બતાવે છે કે કયા નેતૃત્વ પર જનતાને વધુ વિશ્વાસ છે. લિપિબેન, પણ તમે જેમ કહો છો કે ગુજરાતનો આખો મિજાજ કેવો હશે ખબર નહીં, પણ વિસાવદરનો મિજાજ ખૂબ અલગ છે. વિસાવદર મોટા ભાગે સત્તામાં જે હોય એવા નેતાને ઓછા પસંદ કરે અને એવા નેતાને વધારે પસંદ કરે છે જે એમની વચ્ચે ના હોય, જે ખેડૂતોના પ્રશ્નો સમજે, જે ખેડૂતો માટે લડી શકતા હોય. મિજાજ હંમેશા વિસાવદરનો ખૂબ અલગ રહ્યો છે. કેટલાય વર્ષોથી, એટલે 18 વર્ષ થઈ ગયા હશે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં જીત નથી મેળવી શકી. જે જીત્યા છે એ ભારતીય જનતા પાર્ટીમાં ભલે હોય, પણ જીતી નથી શકી. જી ચોક્કસથી ઘણા કોઈ એવા વિસ્તાર હોય, કોઈ એવી વિધાનસભા હોય કે જ્યાં જો ભારતીય જનતા પાર્ટી હોય એની જીત ના થઈ શકી હોય, છતાં પણ એ જનતાની વચ્ચે જ રહી અને કઈ રીતે એમના પ્રશ્નો નો નિકાલ લાવી શકે એના ઉપર સતત કાર્યરત રહે છે. અને એનું જે પરિણામ કહેવાય ને વિસાવદરમાં આપણે ચોક્કસથી જોઈશું કે એક ઐતિહાસિક જીત થશે આટલા વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીના પક્ષની, કાર્યકર્તાઓની, ઉમેદવારની. કારણ કે સતત હાર થાય કે જીત થાય, કાર્યકર્તા હંમેશા જનતા વચ્ચે રહે છે. નેતૃત્વ હંમેશા એવા નિર્ણયો લે છે કે ત્યાંના લોકોને જીવનમાં જે પ્રશ્નો હોય એ પ્રશ્નનો ઉકેલ આવે. તમે જેમ ખેડૂતોની વાત કરી, તો ખેડૂતોના જે પ્રશ્ન હોય આજે ખેડૂતોના વર્ગ માટે માનનીય પ્રધાનમંત્રીજી કહે છે કે એમના માટે 4 જ જાતિ છે: મહિલાઓ, યુવાનો, ખેડૂતો, ગરીબો. તો આજે ખેડૂતો માટે સૌથી વધારે જો અસરકારક કાર્ય થયું હોય તો પ્રધાનમંત્રી કિસાન યોજના હોય, સિંચાઈઓ પર જે યોજનાઓ કરવામાં આવી છે, સોઇલને લઈને જે યોજનાઓ કરવામાં આવી છે, વીમાને લઈને જે યોજનાઓ કરવામાં આવી છે, ખેડૂતના ખાતામાં સીધો એને જે દર વર્ષે જે અમાઉન્ટ જાય છે એની જે સીધી યોજના છે, કિસાન સન્માન નિધિ યોજના. તો આ પ્રકારની યોજનાઓથી આજે તમે જોશો તો આખા દેશનો ખેડૂત એનું જે કહેવાય ને કે પરિવાર મજબૂત બન્યું છે. અને આ ખરેખર અસરકારક જો કાર્ય કોઈ કર્યું હોય તો એ મોદીજીના નેતૃત્વ હોય ને ખેડૂતો ખૂબ સારી રીતે સમજે છે. આપણે સ્થાનિક સ્તર વિસાવદરની વાત કરીએ તો કોઈ પ્રશ્નો હોઈ પણ શકે કે જનતાએ પહેલા આશીર્વાદ ના આપ્યા હોય, પરંતુ એટલે જ હું ચોક્કસ કહું છું કે આજે આપણને વિસાવદરમાં ચોક્કસથી એક ઐતિહાસિક જીત જોવા મળશે. આપ જે ત્રીજા પક્ષની વાત કરો છો, જે ખૂબ મોટા બણગા ફૂકે છે, 2022માં તો 136 સીટો પર એમની
ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી ગુજરાતમાં. એટલે ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે હમ છે કે જો આપણે ડબલ એન્જિનનો વિકાસ જોઈતો હોય અને અહીંયા તો સ્થાનિક સ્તરની પણ વાત આવે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર જ જનતા વિશ્વાસ મૂકશે અને આપણને વિસાવદરમાં આજે એક ઐતિહાસિક પરિણામ જોવા મળશે. હમ ઐતિહાસિક પરિણામનું ખબર નહીં. લેટેસ્ટ સમાચાર પ્રમાણે તો ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને તમે જે ખેડૂતોની વાત કરી રહ્યા છો એ ખેડૂતો સાથે કૌભાંડ પણ ખૂબ મોટું થયું છે. વિસાવદરમાં ખેડૂતોના નામે લોન લેવામાં આવી છે. એ સહકારી બેંકનું કૌભાંડ હતું. કિરીટ પટેલનું નામ કથિત રીતના એમાં જોડાયેલું છે. એ બધા મુદ્દા પણ ભારતીય જનતા પાર્ટીને નડી શકે છે વિસાવદરમાં. જો હજી જેમ તમે પરિણામની વાત કરી તો હજી હમ પહેલા રાઉન્ડથી કોઈ પણ પ્રકારના પરિણામને આંકવા એ ખૂબ જ કહેવાય ને કે ખૂબ જ જલ્દી કહેવાય. હમ હજી કંઈ પણ પરિણામને નિર્ણય પર આવવું અ, હમ આગળ પાછળ જુદા જુદા રાઉન્ડમાં જુદા જુદા પક્ષ હોઈ શકે, હમ પરંતુ હું માનું છું અને ભારતીય જનતા પાર્ટીનું તમે માઇક્રો મેનેજમેન્ટ જુઓ. દરેક ચૂંટણીમાં આપણે જોતા આવીએ છીએ કે એ હમ પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ છે. આજે કડી અને વિસાવદરની હમ ચૂંટણીમાં 40થી વધારે સ્ટાર પ્રચારકો ઉતાર્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોય કે વરિષ્ઠ પાર્ટીના નેતા હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, એટલી બધી આક્રમક રણનીતિ અને ખૂબ મહેનત સાથે જનતાની વચ્ચે પોતાની વાત લઈને જવું, સરકારના કામો લઈને જવા અને જનતાને એક વિશ્વાસ થાય. તમે જુઓ કે લોક કલ્યાણના પણ કેટલા બધા કાર્યક્રમો થયા છે. આજે વંચિત સમાજ હોય, મધ્યમ સમાજ હોય કે ઉપલો વર્ગ હોય સમાજનો, દરેક જગ્યા પર એવા કાર્યક્રમો થયા છે અને સીધો સંપર્ક કાર્યકર્તાઓનો અને નેતાઓનો જનતા સાથે બને એના માટે સતત કાર્યરત એવી ભારતીય જનતા પાર્ટી પક્ષ છે. અને એટલા માટે જ લોકો, હું માનું છું કે આ પ્રકારના પક્ષ ઉપર જ છેલ્લે વિશ્વાસ મૂકશે. કારણ કે તમે જે ત્રીજા પક્ષની પણ વાત કરો છો, ગોપાલ હમ ઇટાલિયા આગળ છે, એ પક્ષનું જે નેતૃત્વ છે, જે દિલ્હીમાં પણ આપણે જોયું ને એનું જે શીર્ષ નેતૃત્વ છે, એ કયા પ્રકારની વિચારધારા ધરાવે છે, કયા પ્રકારની એમની નિયત હતી, નીતિ હતી, આખા દેશે એનું પરિણામ અને જે હમ થયા છે, બનાવ બન્યા છે, જે ગોટાળા થયા છે, જે હમ પ્રકારના બધા કરપ્શનના બધું કેસ આપણી સામે આવ્યા છે, આખા દેશે જોયું છે. તો હું નથી માનતી કે ગુજરાતની જનતા એટલી સમજદાર છે કે આ પ્રકારના નેતૃત્વ પર ક્યારેય પોતાનો ભરોસો હમ ના મૂકે અને માત્ર એવા નેતૃત્વ પર પોતાનો ભરોસો મૂકે કે જે એમના પ્રશ્નોનો નિકાલ લાવી શકે અને એક સક્ષમ નેતૃત્વ બની શકે. આજે આપણે જોયું કે આપણા દુશ્મન દેશની સાથે આતંકવાદની સામે ભારતના નેતૃત્વએ, માનનીય પ્રધાનમંત્રીજીના ત્રુત્વએ કેટલું મજબૂતાઈથી કડક નિર્ણય લીધા છે અને દુનિયાના કોઈ પણ દેશોના દબાવનો પણ વિચાર કર્યા વગરના નિર્ણયો લીધા છે. તો આ પ્રકારના નિર્ણય જનતાના હિતમાં, હમ દેશના હિતમાં લઈ શકે એવું નેતૃત્વ માત્ર ભારતીય જનતા પાર્ટી છે, એવું ગુજરાતની જનતા સૌથી વધુ સમજે છે. એટલે હજી કોઈ પણ પ્રકારના પરિણામ કે નિર્ણયની આપણે વાત ના કરી શકીએ, પરંતુ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી પર જ લોકો હમ વિશ્વાસ મૂકશે. હમ વિસાવદરની ચૂંટણી જેટલા વિવાદોમાં રહી, કિરીટ પટેલના કોન્ફિડન્સની પણ વાત કરીએ. અમારા ટીમ ત્યાં ગયા હતા, ત્યાં ઇન્ટરવ્યુ પણ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાનું નામ જ્યારથી જાહેર થયું ત્યારથી પ્રચાર કરી રહ્યા છે અને ટક્કર તો જબરજસ્ત હતી. હવે કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતના આખી ફોજ, તમે જેમ કીધું કે આટલા બધા સ્ટાર પ્રચારકો ઉતાર્યા છે, માઇક્રો મેનેજમેન્ટથી બધી જ વાતો કરવામાં આવી, બહુ જ બધા આક્ષેપો પણ થયા. કિરીટ પટેલ જો હારે છે કે જીતે છે તો કયા કયા કારણો તમને લાગે છે? જીતે છે તો પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત કરી, પણ હારી જાય છે તો ગોપાલ ઇટાલિયાએ ત્યાં મહેનત કરી, ગોપાલ ઇટાલિયાએ જે રીતના પ્રચાર કર્યો, એનું નુકસાન નહીં થાય? જી, મેં જે પહેલા પણ વાત કરી કે સ્ટાર પ્રચારક ને વરિષ્ઠ નેતાઓ હમ જે આ ચૂંટણીમાં જે કાર્યરત હતા, એ ફક્ત આજની ચૂંટણીની વાત નથી, પરંતુ હમ ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ એવું હોય છે કે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની કસર ના રહી જાય એ પ્રમાણે પછી એ
મંત્રી હોય કે કોઈ પાર્લામેન્ટ મેમ્બર હોય, દરેક વ્યક્તિ પહેલા પોતાને કાર્યકર્તા સમજી અને દરેક ચૂંટણીમાં કાર્યરત રહે છે. તો આ પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ હોય છે અને જનતાને કોઈ પણ પ્રકારની ચૂંટણીને એને એ નથી કરવામાં આવતું કે આમાં મહેનત કરવાની છે કે આમાં માઇક્રો મેનેજમેન્ટ કરવાનું છે. દરેકને સરખી રીતે લઈ અને કઈ રીતે વધુમાં વધુ જનતા સુધી સંપર્ક થઈ શકે એ પ્રકારનો પ્રયત્ન હંમેશા પક્ષનો રહે છે. આપ જે ઉમેદવારની વાત કરો છો, ગોપાલ ઇટાલિયાની વાત કરો છો, કિરીટભાઈ પટેલ જે અમારા ઉમેદવાર છે એમની વાત કરો છો, હંમેશા પક્ષ એ રીતે કાર્યરત હોય છે કે પાર્ટી કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે એ સ્થાનિક જે મુદ્દા હોય એને લઈને જુદા જુદા ફેક્ટરો એને કન્સિડર કરીને પાર્ટી કોઈ પણ ઉમેદવારને ઊભા રાખે છે, પરંતુ અલ્ટિમેટલી કાર્યકર્તાઓ માટે એ પક્ષની વિચારધારા સાથે જોડાયા છે. એટલે કાર્યકર્તાઓ કાર્યરત હોય છે પક્ષના માટે કે પક્ષ જે ઉમેદવારને ઊભા રાખે એને જીતાડવાનું આપણી ફરજ હોય છે. ને આ પ્રમાણે દરેક કામ જનતા વચ્ચે લઈને બધા જતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે તો એટલા સરસ કરેલા કામની વાત હોય છે, જ્યારે સામેના તમે પક્ષો જોશો તો ફક્ત મોટી મોટી વાતો હોય છે, મોટા મોટા વાયદા હોય છે અને એમના નેતૃત્વએ પહેલા કઈ પ્રકારનું કામ કર્યું છે, શું કર્યું છે, આજે એમના જ જે કેન્ડિડેટ હતા જે ત્યાં જીતેલા હતા ભાયાણીજી, એમણે એ છોડી અને ભારતીય જનતા પક્ષ જોઈન કરવાનું સૌથી મોટું કારણ શું છે? તો એ ત્રીજા પક્ષની ખૂબ મોટી આંતરિક નેતૃત્વની નિષ્ફળતા છે, જે બતાવે છે કે લોકો માટે કામ કરવા હશે પણ નહીં કરવા દીધા હોય ખૂબ મોટું કારણ હોઈ શકે એ ચૂંટાયેલા પ્રતિનિધિનું. તો હું ચોક્કસથી કહીશ કે આ બધા લોકો જે વાયદાઓ કરે છે, આ બધા જે પક્ષ જે આવીને મોટી મોટી વાતો કરે છે, જે ચૂંટણી માટે વોટ બેંકને આધારિત વાતો હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એવું છે કે જે કહે છે એ કરીને બતાવે છે. જનતાને જે વાયદા કર્યા છે, જેટલા પણ મેનિફેસ્ટો આજ સુધી તમે લઈ લો, એ દરેકે દરેક વાયદા પૂરા કર્યા હોય. વર્ષો વર્ષના વાયદા એ ભારતીય જનતા પાર્ટી પૂરા કરે છે અને એટલા માટે જ લોકોને આમાં વિશ્વાસ છે. એટલે ઉમેદવારની વાત નથી, પરંતુ પક્ષમાં જે વિશ્વાસ છે અને પક્ષની જે પરિવારની ભાવના છે કે ઉમેદવાર કોઈ પણ હોઈ શકે, પરંતુ આપણે પક્ષ માટે ખૂબ જ નિસ્વાર્થ ભાવે કાર્યરત થવાનું છે, એ પ્રકારની ભાવનાને જ જનતા ચાહે છે. ને આ પ્રકારના ચૂંટણીના જે પ્રપંચો છે, મોટા મોટા વાયદા છે, જનતા ખૂબ સારી રીતે સમજે છે. લિપિબેન, થેન્ક યુ સો મચ. આમ તો અમે કોંગ્રેસને પણ બેસાડવાના હતા, કોંગ્રેસના પ્રવક્તા જોડાઈ નથી શક્યા કોઈ કારણોસર. જો કોંગ્રેસના પ્રવક્તા જોડાત તો ચર્ચા વધુ સરસ બની શકત. અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાથે વાત કરી કેવી રીતના ભારતીય જનતા પાર્ટી જીતે છે, કેવી રીતના ચૂંટણીમાં પ્રચાર અને ચૂંટણી દરમિયાન જે બધું જ કરવામાં આવ્યું છે, ચૂંટણી સિવાય શું કર્યું છે, વિકાસની વાતો કરી. થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. વિસાવદરની જનતાને આજે ફાઇનલી એના ધારાસભ્ય મળી જવાના છે. વિસાવદરની જનતાએ તો 19 તારીખે જ નક્કી કરી દીધું છે કે એમને કેવા ધારાસભ્ય જોઈએ છે. આજે ઈવીએમ ખુલતા જશે એમ આપણને ખબર પડતી જશે કે ખરેખર વિસાવદરની જનતાએ શું જોઈને મત આપ્યો છે, ઉમેદવાર જોઈને આપ્યા છે, પક્ષ જોઈને આપ્યા છે, કે પછી ખરેખર એ મુદ્દાના મતદાન થયા છે. પ્રચાર ત્રણેય પક્ષો એટલો બધો કર્યો હતો વિસાવદર જીતવા માટે. ત્રણેય પક્ષોએ ખૂબ મહેનત કરી હતી. કોનો ખેલ ચાલ્યો, કોના વાયદાઓ વધારે અપીલિંગ લાગ્યા લોકોને, વિસાવદરની જનતા, વિસાવદરના ખેડૂતો અને વિસાવદર જે રીતના મિજાજથી વોટ કરે છે, શું ખરેખર આ વખતે પણ એ થાય છે કે પછી મોટા ઉલટફેર થાય છે, એ જોવાનું રહ્યું. ધન્યવાદ.